विद्यार्थी मित्रों, स्टैंडर्ड 10 सब्जेक्ट इंग्लिश यूनिट 4 वंडरफुल क्रिएशन एक अद्भुत सर्जन पार्ट 2 વિશે આપણે ચર્ચા કરીએ છીએ। તે પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જે પેરેગ્રાફ જોઈ ગયા છે, આપણે જે સમજ્યા છે એ વિશે બે ત્રણ પ્રશ્નો તમને પહેલા ત્રણ પેયર્સ વિશેની વાત કરવામાં આવી આઈઝ ની એના વિશે હું તમને બે પ્રશ્ન કહું છું કે જે છે કહે છે કે what will the first pair of eyes do? શું કહે છે? what will the first pair of eyes do? the first pair of eyes will see the children through closed doors। એટલે એક પ્રશ્ન આ તૈયાર કરી દેજો વિદ્યાર્થી મિત્રો। સેકન્ડ વન જે છે આપણે પેરેગ્રાફમાં જોતા રહેજો તમે। what will the second pair of eyes do? અંદરથી પ્રશ્ન ઉઠાવી લેવાનો આપણે। the second pair of eyes will look at the children and say I understand and love you without uttering a word। third one, what will the third pair of eyes do? ત્યાંથી જે ભવિષ્યકાળની વાત છે આગળથી શરૂ કરીશું। the third pair of eyes will see all secret things without opening them। એ પ્રમાણે જે પ્રશ્નો આવે એ પ્રમાણે આપણે પ્રશ્નોના જવાબ પણ તમારે તૈયાર કરવાના છે। આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેં તમને હમણાં જ ચર્ચા કરી રહ્યો છું, તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આન્સર ક્વેશ્ચન છે। હવે આપણે પાર્ટ 2 નું ચર્ચા કરીએ છીએ, એટલે કે તેને સમજીએ। The angel went round the model of the mother very slowly। એટલે કે દેવદૂત ધીમા પગલે માતાની મૂર્તિની અથવા તો પ્રતિમાની પ્રદક્ષિણા કરી। સ્લો પરથી સ્લોલી he touched it and said is too soft। હવે શું કર્યું? તેને સ્પર્શ કરીને કહ્યું ખૂબ જ કોમળ છે। સોફ્ટર T2 અતિશય પણ બતાવવા માટે તો T2 એટલે અતિશય પણ બતાવવા માટે, એટલે ખૂબ જ વધારે એમ કે છે, ખૂબ જ। TW2 એટલે બે, TO2 દિશા સૂચક, but very tough। Say the not excited, you cannot imagine what this mother can do and endure। કે છે પણ એમ કે છે કે મજબૂત મનોબળ વાળી છે કે ભગવાને ઉત્સાહપૂર્વક કહ્યું, ભગવાન અથવા તો ઈશ્વર એમ કહે છે કે ભગવાને કે ઉત્સાહપૂર્વક કહ્યું આ માતા શું કરી શકે અને કેટલું સર્જન કરી શકે તેની તું કલ્પના નહીં કરી શકે। ઇમેજિન એના પરથી નાઉન ફોર્મ મળે ઇમેજિન, એના પરથી ઇમેજિનેશન નાઉન। કેન ઇટ થિંક એ વિચારી શકે, not only can she think but can reason and compromise to save the Lord। એટલે કે તેણીને કહે છે કે માત્ર વિચાર જ નહીં, બુદ્ધિપૂર્વક વિચારી સમાધાન પણ કરી શકે છે, ભગવાને કહ્યું। બટ વિદ્યાર્થી મિત્રો કંજક્શન તરીકે આવે છે, બટ વિરોધાભાસ સૂચવે છે। The angel was impressed, એટલે કે દેવદૂત પ્રભાવિત થઈ ગયા। હવે who was impressed? તો the angel was impressed। He went closer to the model and moved his finger across the cheek। કે છે કે તે પ્રતિમાની પાસે ગયો, પ્રતિમા અથવા તો મૂર્તિ એમ કે છે, તે પ્રતિમાની પાસે ગયો અને ગાલ પર આંગળી ફેરવી। ચીક બરાબર C
H ડબલ ચીક એટલે ગાલ અને C H I C K ચીક એટલે મરઘીનું બચ્ચું. ओ लॉर्ड अरे જે ઈશ્વર અથવા તો હે ભગવાન her eyes are leaking એટલે કે તેણીની આંખો એમ કે ચૂવે છે અથવા તો દૂજે છે. આંસુ જે નીકળે છે ને એની વાત કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ચૂવે છે આંસુ નીકળે છે એની કે છે how did this happen it must be a tear. હવે કે છે કે એ કેવી રીતે બન્યો એમ કે છે એ કદાચ એમ કે છે કે આંસુ હોવું જોઈએ. I have not put it there. It is a miracle. The Lord exclaimed. કહે છે કે મેં ત્યાં મૂક્યું નથી. આ તો એમ કે છે કે એક ચમત્કાર છે. ભગવાન એમ કહે છે કે આશ્ચર્યથી કહ્યું. But what is a tear for my Lord? અરે એમ કહે છે કે ભગવાન આંસુ શાના માટે? વિદ્યાર્થી મિત્રો ટીયર એટલે આંસુ અને ટુ ટીયર એટલે ફાડી નાખવું, ફાડવું અથવા તો ચીરવું. It is something unique એટલે કે એક કંઈક વિશિષ્ટ છે. Maybe it is for pain, for joy, pride, disappointment, loneliness. The Lord explained. હવે શું કહે છે? એ કઈ કેમ કે વિશિષ્ટ છે. મે બતાવે છે. મે એટલે કોઈ સંભવ વસ્તુ હોય એના માટે મે વાપરવામાં આવે છે કે સંભવ છે કે એ પેન એટલે વેદના, ફોર જોય એટલે હર્ષ એમ કે છે આનંદ, પ્રાઇડ એટલે કે ગર્વ, ડિસઅપોઇન્ટમેન્ટ નિરાશા, લોનલીનેસ કે એમ કે છે કે એકલતા. પછી કે ધ લોર્ડ એક્સપ્લેન એટલે કે માટે હોઈ શકે ઈશ્વર એમ કે સ્પષ્ટતા કરી એટલે કે ભગવાને તે બાબતની તેના વિશે એમ કે સ્પષ્ટતા કરી. વોટ અ વન્ડરફુલ ક્રિએશન કેવું એમ કે છે કે અદ્ભુત સર્જન. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે માતાની જે વાત કરવામાં આવેલી છે ખરેખર અદ્ભુત હોય છે. એના આપણે ક્વોલિટીઝ પણ શીખવાની છે આપણા જીવનની અંદર. તેને ઉતારવાના મનમાં આપણે એક્ઝામની અંદર ડિટેલ્સ ઓફ વન્ડરફુલ ક્રિએશન એના વિશેની શોર્ટ નોટ પણ એક્ઝામની અંદર આવે છે. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે એના વિશે થોડા ઘણા તમને જે આપણે પાઠ ચાલ્યો છે એના સંદર્ભની અંદર તમને ટ્રુ અને ફોલ્સ પણ લખાવું છું. અહીં ડોટ પર લખું છું. એ તૈયાર પણ કરી દેજો. એવા પ્રકારના માત્ર એક્ઝામ્પલ રૂપે આપું છું. તમે યુનિટ વાંચતા રહેશો એટલે તમને ખ્યાલ આવશે કે કેવા પ્રકારના વાક્યો એક્ઝામની અંદર આવી શકે છે. યુનિટ જેમ જેમ તમે વાંચો એમ એમ તમને ખ્યાલ આવશે કે આપણા વાક્યો કઈ જગ્યાએ અને કેવા પ્રકારના હોઈ શકે તે તમને. તો અહીંયા સિમ્પલ જ લખું છું ટ્રુ ઓર ફોલ્સ. બરાબર તમારે સમજી લેવાનું. ટૂંકમાં લખું છું whether the following statements are true or false. આવી રીતે આવશે ટ્રુ ઓર ફોલ્સ. તમને જે વિધાન વાક્ય જેવું તમને લાગે એ પ્રમાણે આપણે એને ટ્રુ અથવા ફોલ્સ માં કરીશું. એ મધર્સ પાર્ટ્સ should be movable and replaceable. વિદ્યાર્થી મિત્રો બીજા પેરેગ્રાફની અંદર આપેલું વાક્ય છે. આ વાક્ય ટ્રુ છે. સેકન્ડ
A mother's kiss. Mother's kiss can cure everything. પેરેગ્રાફ આપેલ છે એવરીથિંગ ફ્રોમ બ્રોકન હાર્ટ છે એમાં છે આ પણ વિધાન વાક્ય સાચું છે. થર્ડ વન, a mother cannot heal herself when she is sick. When she is sick. वाक्य false. Third, the angel thought that the model of a mother was tough. टफ નથી વિદ્યાર્થી મિત્રો, સોફ્ટ આવે એટલે સ્ટેટમેન્ટ ફોલ્સ. ફિફ્થ વન, the tear was a miracle. લાસ્ટ પેરેગ્રાફ ની અંદર છે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, the tear was a miracle. વાક્ય સાચું એટલે ટ્રુ. એવી રીતે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ ની અંદર કોઈ પણ વાક્ય આવે તો એ તમે એવી રીતે સહેલાઈથી તમે લખી શકશો. બીજું શોર્ટ નોટ મેં તમને કહી તે પ્રમાણે એ પણ તમારે શોર્ટ નોટ પર લખી દેવાની છે. ડિટેલ્સ ઓફ એ વન્ડરફુલ ક્રિએશન. હું તમને બીજા થોડા ઘણા પ્રશ્નોના જવાબ પણ તમને જણાવું છું. એ પ્રશ્નોના જવાબ તમારે તૈયાર કરી દેવાના કે જે એક્ઝામની અંદર રિલેટેડ છે એવા પ્રશ્નોના જવાબ તમારે તૈયાર કરી દેવાના. અત્યારે જે પેરેગ્રાફ ચાલુ છે તેના સંદર્ભની અંદર કે what did the angel feel? Answer question. માત્ર હું તમને ક્વેશ્ચન લખીશ અહીંયા, બરાબર. આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ. તમારે વિદ્યાર્થી મિત્ર એક્સ્ટ્રાક્ટમાં જે લખવાનો હોય છે એટલે તમે ફાઇન્ડ આઉટ કરીને તમે જાતે લખી શકશો. ધ એન્જલ વેન ટેક્સ્ટ બુકમાં જોતા રહે વિદ્યાર્થી મિત્ર, પેરેગ્રાફ જે છે તેમાંથી તે માંડીને ધ લોર્ડ આના આધારે એક પ્રશ્ન મૂકી દઈએ છીએ આપણે, બનાવીએ. What did the angel feel about the model of the mother. Second one, why did the Lord say that the model of the mother was tough? Last one, आपने जो पैराग्राफ पढ़ा था, angel was impressed
impressor ડેશ ડેશ કરીને છેલ્લે જે સુધી આવી જશે બરાબર ક્રિએશન આનું છેલ્લે યુનિટ નો છે ત્યાં what are tears for what are tears for why was the Lord surprised on seeing it here વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને મેં જે જણાવ્યું છે એવા પ્રશ્નો જે આપેલા છે મેં એ તમારે નોટબુકની અંદર તમારે આ એક્સરસાઇઝ આપેલી છે પાઠ્યપુસ્તક જે પેરેગ્રાફ પૂરા કરે છે તેના એન્જલમાં આવા રીતે પ્રશ્નો બને છે એવા બીજા પણ પ્રશ્નો બની શકે છે તો એ પ્રશ્નોના જવાબ તમારે તૈયાર કરી દેવાના હવે તમને હું શોર્ટકટ વિશે પણ કહી દઉં છું કે શોર્ટકટ ઘરેથી નોટબુકની અંદર લખી દેવાની વિદ્યાર્થી મિત્રો અને તૈયાર પણ કરી દેવાની રહેશે શોર્ટ નોટ કે જે ડિટેલ્સ ઓફ the wonderful creation second છે qualities found in mothers બંને શોર્ટકટ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યની છે એટલે બંને તૈયાર પણ કરી દેવાની બીજું કે એસે પણ માય મધર વિશે તૈયાર કરી દેવાનું બરાબર એટલે આ પ્રમાણે આપણે અહીંયા યુનિટ કમ્પ્લીટ કરીએ છીએ એક્સરસાઇઝ નોટબુકની અંદર ઘરે કરી દેજો ન આવડે તો નેક્સ્ટ આપણે મળીશું